આપણે અટાણે આ ગઢવારા વાસરા દાદાના સાનિધ્યમાં ઉભા અને કેશુભાઈ છે એ આના અટાણે આ પૂજા કરે અને દાદે છે એ એના પાસે આપણે સંકલ્પ રજૂ કર્યો અને ભુવાતાને કહ્યું કે ભાઈ દાદો રજા આપે તો આપણી જે હરતી ફરતી ગાયું છે એને માટે એક ગૌશાળા ગામને અડવાણા ગામની અંદર એક ગૌશાળા આપણે બનાવવાનો સંકલ્પ અટાણે કરીએ અને ભુવા તે હે એ જવાય મેલે અને એનું પ્રમાણે પણ આપણે આપ્યું કે ભાઈ આ કાર્ય છે એ તમારે કરો સફળ થાય અને આપણી ગામની અંદર નાના મોટા અને હરતા ફરતા જે ગૌ છે એને માટે બધું અહીંયા કરવાનું છે અને સમસ્ત ગામ અને 18 વરણને આપણે આહવાન કરીએ કે ભાઈ ફૂલની તો ફૂલની પાકડી આમાં તન મન અને ધનથી પણ સહયોગ કરો જે દાદો કાયમને માટે છે તો આમાં પ્રમુખ સ્થાન જે છે એ ફક્ત દાદો જ રહે આપણે ત્યાં આવવા જવા વાળા છે નિમિત્ત છે અને આ કાર્ય છે એ કાર્યમાં દાદે હે એ સફળતા મળે એવા આશીર્વાદ અટાણાથી જ આપી દીધા કે ભાઈ આ કાર્ય કરો અને આ કાર્યની અંદર ગામના ઘણા યુવાનો પણ એ કહે કે ભાઈ આપણે ગામને પાદર ગૌવંશ દુઃખી ન થાય એને માટે આપણે કંઈક કરવું જોઈએ તો આપણે હારા પ્રસંગમાં હાંસતા પ્રસંગમાં ગાયું છે કે વાસડા છે એ દુઃખીને બધાય નાખી જાય પણ સ્થાનિક જગ્યા હોય તો આ ખેડૂતને પણ આડાવરા જે કંઈ ભૂમે કુંડે ખાય એના કરતાં વધારે ભૂમે એને નુકસાન થતું અટકે અને આત્મનિર્ભર ગૌશાળા બને ને એવી એક ગૌશાળાનો આપણે સંકલ્પ કરવાનો હોય કે આ ગૌશાળાની અંદર તમે જે કોઈ કંઈ ફૂલની તો ફૂલની પાકડી આપ્યો તો એના વળતર રૂપે તમને જે ગાયોનું સાણનું ખાતર છે ગૌમૂત્રનું છે એ એક ઇન્વેસ્ટરથી તમે આ પૈસા જે તમને આપ્યો તો એ પૈસા તમને ખાતરના રૂપમાં પાછા આલિયા ગામની મળી ગઈ આપણે અટાણે ઘણે ઠેકાણે જોઈએ જો જસદણ આર્યમાન ગીર ગૌશાળા છે તો ખાગેશ્વરી ગૌશાળા છે તો એ બધાય ખાતર બનાવે ને આપણે પણ ગાયનું જૈવિક ખાતર બનાવે ને ખેતરમાં એનો ઉપયોગ કરવાનો હોય અને આપણી ખેતી છે એ અટાણે દિન પ્રતિદિન મોંઘી થતી જાય તો આ વસ્તુ છે એ કાયમી રહેવાની છે અને આ પેલા ઉતી અટાણે વરે પાસે આપણી નવી શરૂઆત કરવાની છે બાકી રાસાયણિકમાં થોડે અને આપણે હાથ જ ગાંવવાના છે એમાં કંઈ વધે અટાણે ખાતરનું કે દવાનું કાંક ફૂગે તો આ એક વસ્તુ પેલા આપણા બાપ દાદા હે શાનનો રેડ પ્યા હતા અને દેહી ખાતર નાખતા બધું થતું અને સારું થતું જીવાય જેવું થતું અને અટાણે દવાખાને બધાય જાય ને કઈ બધાય આ વસ્તુ વાપરે છે તો એ જાવું નહીં પડે ના 5000 દવાખાને નાખી એના કરતા 5 રૂપિયા દેવાય તો આ દેવાના અને તનથી એટલે શરીરથી કંઈ પણ મહેનત થાય તો એ પણ જરૂરી છે અને મનથી જો કોઈની થાય કે ભાઈ આપણે આ નેત કંઈ કરવું તો મનથી પણ કોઈને એ ન થવું જોઈએ કે ના આપણે નેત દીધો એ મનથી પણ તમે દુઆ આપ્યો તો એ કામ છે એ સફળતા થાય કેશુભાઈ તમારું કામ કહેવાનું હોય ના બરોબર છે ને એ વાસરા દયાથી આ મેન રીત છે ને એના વાહન તજો થપાણો પૂજન પાઠ કરીએ તો ગાય પહેલા પછી વાસવા તો આપણી ગાયનું કરીએ બરોબર છે જો ફાળો લેવો ને દીએ તો પ્રેમથી કોઈને છૂટ છે બરોબર છે બાકી હલવારો એ છે એના સામે તેમ દીએ જો આ આવે તો અમે તો જવા દઈએ તો કહે કે ભાઈ તમે એક રોટલી ગાયને ખવડાવો તો હાના થાય તો પછી આ તો મતલબ પ્રાણી પૂન થાય ને આપણે માટે કરીએ ને આપણે હાથ કરી અને દાડે એના હવારા થાતું ને એની માથાય પણ એ સમય ઉતો કે એ સમય ઉતો કે એની માથાય પણ આપણે અટાણે માથા પર જરૂર નથી આપણે અટાણે સહયોગ આપવા ખાલી મદદ નહીં અટાણે આપણે ખાલી સહયોગ આપીએ તો આપણે અટાણે કોઈ લૂંટેરા કે અટાણે કોઈ ધાડ પાડું આવતા નથી એ તેલું
ગાયોની વારે જતા એ અઘરું હતું ને અને ગાય રાખવી એ હોય. સમય ગાય એ રાખવી અટાણે સુખ છે કોઈ ગાયને એટલી કોઈ ગાયની કઈ તકલીફ નહીં પડતી હા, એ કોઈ બરાબર. ન કરતા આની ગાયને ખાવા વાળા ઘણા છે હા. એ લૂંટાઈ જતા તો એના હાટું થઈને ને માથું આપ્યું ને હા. તો અટાણે આપણા દેશના કાનૂન એવા છે કે ભાઈ અટાણે કોઈ આવું થતું નથી જ્યાં પકડે હા એટલે એ પરવારો જેલ વાલે પણ આ તો સરકારની સહાય છે. હા. સરકાર આપણી સહાય કરે છે. અટાણે આને ખાલી સૂકી રાખે અને ગૌમૂત્ર ને છાણ એમાંથી ખાતર બને તો એ આત્મનિર્ભર ગૌશાળા બની જાય. હા પૈસો એમાં ને એમાં થતો રહે છે. હા એમાંની નથાતો રહે એટલે કામ એનો વપરાશ કરીએ કામ કરતા ભાઈ બસ બોલો તમે. વીર વસરાજ દાદાની કૃપા, વાછરા દાદાની કૃપા. જય વીર વસરાજ. 99 7 45 51 5 63